ગોપીજનોએ જ્યારે સાંભળ્યું કે પ્રભુનું પ્રાગટ્ય થયું, આ કાનથી પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી એટલે પોતાના કાનને ધન્ય માન્યા, સોળે શણગાર સજીને તૈયાર થવા લાગી. સૌથી પહેલો શિંગાર એમણે કાનમાં કર્ણફૂલ પહેર્યા છે. જીવાત્માનો પ્રભુના નામ સાથે સૌથી પહેલો સંબંધ આપણા કાન દ્વારા જોડાય છે. જો આપણે ત્યાં બે પ્રકારની દીક્ષા છે. બાળકનો જન્મ થાય 41 દિવસ પછી શુદ્ધિકરણ થાય, એ પણ બહુ સાયન્ટિફિક છે. આપણે ત્યાં દર 10 દિવસે માને બાળકોને સ્નાન કરાવવામાં આવે છે. 40 દિવસ પછી 41મા દિવસે પૂર્ણ શુદ્ધિકરણ થાય, એની વર્ધી એનું પિંડળ ઉતરી જાય છે. આ સૂતક વર્ધી આપણે શા માટે પાડીએ છીએ? 7 પેઢી સુધી સૂતક શું કામ લાગે? ઘણા લોકો કે અમારે તો બહાર ગામ રહે છે ને અમારે કઈ એવો સંબંધ નતો, શેનું પાડીએ? એનું કારણ, ગમે તે જીવ જેનું મૃત્યુ થાય એ 12 દિવસ સુધી પ્રેત યોનિમાં રહેતો હોય છે. 12મા દિવસે જ્યારે પિંડદાન થાય, સપિંડીકરણ થાય, પછી એ પ્રેત યોનિમાંથી પિતૃ યોનિમાં મળે છે. એ 12 દિવસ તમારું બ્લડ રિલેશન હોય એટલે પ્રેતના સંસર્ગનું સૂતક આપણે પાડીએ છીએ, એટલા માટે અશુદ્ધિ આવે છે. આ બધો સાયન્ટિફિક ક્રમ છે ને આપણી વૈદિક પ્રક્રિયાઓ છે. એવી રીતે બાળકનો જન્મ થાય, એ બાળક બીજી દુનિયામાંથી આવ્યું હોય છે. આ દુનિયામાં, આ એન્વાયરમેન્ટમાં એને સેટ થતા 40 દિવસ લાગે છે. એ માં પણ જ્યારે બાળકને જન્મ આપે, કે છે ને કે બાળકનો જન્મ થાય, માનો પણ નવો જન્મ થાય છે. એના શરીરની બધી શક્તિનો વ્યય થઈ જાય, એના બોડીને રીજનરેટ થતા, રીક્રિએટ થતા 40 દિવસ લાગે. એટલા માટે જૂના સમયમાં સુવાવડી સ્ત્રીઓ હોય એને ઘરમાં પેલો કાટલો ખવડાવે, ઘી પૌષ્ટિક ખોરાક ખવડાવવામાં આવે, કાનમાં રૂ ભરાવે, કેમ કે શરીરમાં હવા ના ભરાઈ જાય. આ 40 દિવસમાં, કેમ કે બાળકનો જન્મ થાય, શરીરનું બધું સત્વ ખલાસ થઈ જાય. એ સમયે જે કોઈ પણ રોગ લાગી જાય એ જીવનભર એના શરીરમાં ઘૂસી જાય. એટલે જ ઘરમાં ધૂપ આપે. એનું કારણ, કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ હોય એ ધૂપમાં ખલાસ થઈ જાય. આ બધી સાયન્ટિફિક ક્રિયાઓ છે. આજકાલ તો ચોથે પાંચમા દિવસે બહાર ફરવા માટે નીકળી જાય, જાત જાતના રોગોથી પછી ગ્રસિત થઈ જાય, માં અને બાળક બંને. એટલા માટે 40 દિવસ માં અને બાળકને આપણે ત્યાં ઘરમાં પિંડરું પાડવામાં આવે છે. 41મા દિવસે શુદ્ધિકરણ થાય અને 41 દિવસ પછી આપણે ગુરુદેવ પાસે લઈ જઈએ ત્યારે જમણા કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્ર ગુરુદેવ આપે અને પછી આપણને કંઠી પહેરાવે, ત્યારે જીવને નામ નિવેદન થાય છે. શબ્દ પર ધ્યાન આપો, નામ નિવેદન અથવા નામ કમાવવું એમ કહેવાય. આમ ઘણા વૈષ્ણવ અમારી પાસે આવે, બાળકના કાનમાં ફૂંક મરાવી છે, કે ભાઈ કોઈ ભુવા પાસે લઈ જાઓ, અમારું કામ ફૂંક ફૂંક મારવાનું નહીં. મારી પાસે એક બેન આવ્યા, મારા બાળકનું નામ કમાવવું છે. બધું સારા કામ કરશે તો કમાશે. નામ નિવેદન મૂળ શબ્દ છે. 7 ભક્તિનો અધિકારી થયો અને બ્રહ્મ સંબંધ લે, આત્મનિવેદન થાય ત્યારે 9ધા ભક્તિનો અધિકારી થાય. નામ નિવેદન થયું એટલે પુષ્ટિ માર્ગમાં એને પ્રવેશ મળી ગયો, એડમિશન થઈ ગયું. અને ઠાકોરજીની સેવાના અધિકાર માટે પછી આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. તો પહેલો સંબંધ પ્રભુના નામ સાથે થાય છે જીવાત્માનો. ગોપીજનોએ સાંભળ્યું કે પ્રભુનું પ્રાગટ્ય થયું, પોતાના કાનને ધન્ય માન્યા છે. કર્ણફૂલ દયા, 16 શણગાર સજી તૈયાર થઈ. 7મો ઉત્સવ છે દાનોત્સવ. મોટા મોટા પહાડ જેવા તલના ઢગલા કરીમાં રત્નો, હીરા, મોતી નંદરાયજીએ પ્રત્યેક બ્રાહ્મણને દાન કર્યું છે. મહામના બની ગયા છે. દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા, પણ દાન દેતા દેતા નંદરાયજી થાક્યા નહીં. અને જો બધાના મનમાં આનંદ છે, કેમ કે આનંદનું પ્રાગટ્ય થયું છે. દરેક વ્રજવાસીઓને એવું લાગ્યું કે પ્રભુ અમારા ઘરમાં જ પ્રગટ થયા છે. એટલે બધાને એટલો આનંદ હતો. જો અન્ય પુરાણોમાં કૃષ્ણ શબ્દ છે ને, એ અવતારના રૂપમાં છે.
જ્યારે ભાગવતજીમાં કૃષ્ણ શબ્દ છે ને, અન્ય પુરાણમાં જે કૃષ્ણ છે ને એને વિષ્ણુનો અવતાર મનાયો છે. વિષ્ણુ શબ્દ પણ વ્યાપકતાના અર્થમાં છે, જે સર્વવ્યાપી છે વિષ્ણુ. કૃષ્ણ માટે પણ વિષ્ણુ શબ્દનો પ્રયોગ. એટલે ભાગવતજીમાં જે કૃષ્ણ છે અવતાર નહીં પણ અવતારી પોતે આનંદ રસોઈસ પોતે પ્રગટ થયા. અને એટલા માટે દરેકને એટલો જ આનંદ આવ્યો છે. ખાલી નંદરાયજી યશોદાજીને આનંદ નથી, બધાને ઘેર ઘેર એવું લાગ્યું કે પ્રભુ અમારે ત્યાં પ્રગટ થયા. અને એટલા માટે બધાએ આનંદ લૂંટાવ્યો છે. કારણ કે પ્રભુ વ્રજવાસીઓને પોતાના ભક્તોને આનંદ લૂંટાવવા માટે આવ્યા છે, આનંદનું દાન દેવા આવ્યા છે. એટલા માટે જ આપણે ત્યાં નંદ મહોત્સવ થાય ને ત્યારે પ્રસાદ આપણે લૂંટાવીએ છીએ. ઘણા લોકો કહેતા હોય બધાને હાથમાં વાટવો જોઈએ ને, આમ ઉડાડો શા માટે? તમે હાથમાં વાટો ને તો દરેકને એક એક મળે. પ્રસાદ લૂંટાવો, જો બે વસ્તુ છે. વાંટે ને પ્રસાદ વાંટતા હોય ત્યારે વાંટનારના હાથમાં છે કે કોને કેટલો આપવો. કોઈ પોતાનું નજીકનો હોય ને તો મુઠ્ઠી ભરીને આપી દે, અને ના બનતો હોય ને તો આમ ચપટી ભરીને આપે. વાંટે ત્યારે વાંટનારના હાથમાં છે, પણ જ્યારે લૂંટાતો હોય ને ત્યારે લૂંટનારના હાથમાં છે કે કેટલું લૂંટી શકે. ઠાકોરજી બધાને આનંદ લૂંટાવા પધાર્યા છે. હવે તમારા હાથમાં છે કે પ્રભુ પાસે તમે કેટલો આનંદ લૂંટી શકો છો. ચોરી ભરી ભરીને લોકો લૂંટે. એટલા માટે આપણે ત્યાં એ નંદ મહોત્સવમાં બધા આનંદને લૂંટે છે. ગોકુલની બાજુના એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એને સાંભળ્યું નંદરાયજી બધાને પુષ્કળ દાન આપી રહ્યા છે, બધાના ઘર ભરાઈ ગયા, કોઈના ઘરમાં જગ્યા ના રહી. હું પણ જેને આશીર્વાદ આપું લાલા ને મને કઈક દાન મળે. એ ગોકુલ તરફ આવી રહ્યા હતા અને જોયું કોઈ હાથીમાં બેસીને, કોઈ ઘોડા પર, કોઈ પાલખીમાં સવાર થઈને એ જ રીતે નંદ મહોત્સવ મનાવી રહ્યા હતા. હું પણ નંદરાયજી પાસે સારો મજાનો હાથી માંગો, હાથી પર બેસીને આવીશ, ગામમાં મારી શોભા વધી જશે, બધા મારી સામે જોશે. આવ્યા, વધાઈ આપી, સ્વસ્તિ વાચન કર્યું, લાલનને આશીર્વાદ આપ્યા. નંદરાયજી કે કહો વિપ્રવર શું જોઈએ છે? મહારાજ મને એક હાથી આપો. અસ્થિ શાળામાં માવત પર ચિઠ્ઠી લખી આપી. એક સારો જુવાન હટ્ટકટ્ટો હાથી પસંદ કર્યો, કઈ રીતે ઉભો કરવો, બેસાડવો, કેમ વાળવો, બધું સંચાલન શીખી લીધું. હાથી પર બેસી મલકાતા મલકાતા પોતાના ગામમાં આવ્યા. ઘર એક નાનકડી શેરીમાં, હાથી એમાં જાય નહીં. બાર ચોકમાં હાથી ઉભો રાખ્યો. ગોરાણીમાં રસોઈ કરતા હતા. અરે ભગવાન જો તો ખરા હું શું લઈને આવ્યો? નંદરાયજી મને શું આપ્યું? જે આપ્યું અંદર લઈને આવું. અંદર ના આવે, બહાર નીકળીને જો. જ્યાં ગોરાણીમાં બહાર આવ્યા, આ શું લઈ આવ્યા? નંદરાયજી મને માગવાનું કહ્યું અને મેં તો હાથી માગી લીધો. કોણ જાણે તમારામાં ક્યારે અક્કલ આવશે? બધા પુરુષોએ લગભગ સાંભળવું જ પડે. આના કરતા કે ગાય લઈ આવ્યા તો આપણને દૂધ તો મળત. આપણે યજમાનની દક્ષિણા થકી માંડ માંડ પોતાનું પેટ ભરી હાથીને ખવડાવશો શું? હા, એ તો મેં વિચાર જ ના કર્યો. જાઓ જઈને પાછો આપ્યો. પેલો બિચારો વિલો મોડે હાથી લઈને પાછો. નંદરાયજી કે કેમ શું હાથી ના મળ્યો? મહારાજ મળ્યો તો ખરા, પણ પાછો દેવા આવ્યો છું. કાપેલું દાન અમે પાછું ના લઈએ. શું થયું? કે મહારાજ અમે માંડ માંડ દક્ષિણાથી અમારું પોતાનું પેટ ભરી હાથીને ખવડાવશું શું? બસ એટલી વાત. જાઓ, જીવનભર માટે હાથી સાથે તમારા આખા પરિવારની ભોજનની વ્યવસ્થા કરી આપી. પેલો તો રાજી થઈ ગયો. પાછો હાથી પર બેસીને મલકાતો મલકાતો ગામમાં આવ્યો. ગોરાણીમાં ચોકમાં જ ઉભા હતા. એ મને ખબર જ હતી તમે પાછો લઈને આવશો, પણ તને ખબર નથી કે નંદરાયજી હાથી સાથે આખા પરિવારની ભોજનની વ્યવસ્થા કરી આપી. એ તો ઠીક, પણ હાથીને બાંધવા માટે વિશાળ આંગણવાળું મોટું ભવન જોઈએ. આપણે રહીએ એક ઝૂંપડામાં, હાથીને રાખશો ક્યાં? હા, એ તો ભૂલી જ ગયો, વિચાર્યું જ નહીં. પાછા હાથી લઈને આવ્યા. નંદરાયજી કે હવે શું થયું? મહારાજ અમે સામાન્ય ઝૂંપડામાં રહીએ ને હાથીને બાંધવા વિશાળ આંગણવાળું ભવન જોઈએ, એમાં હાથીને રાખે ક્યાં? જાઓ, તમને વિશાળ આંગણવાળું ભવન પણ આપ્યું. એમ નંદરાયજીએ પુષ્કળ દાન બધાને કર્યું છે. અહીંયા બધા દેવો વિમાનમાં બેસી બેસીને નંદ મહોત્સવના દર્શન કરવા જઈ રહ્યા છે. નારદજી પણ નારાયણ નારાયણ કરતા વૈકુંઠમાં આવ્યા. લક્ષ્મીજી કે કેમ શું થયું? અરે લક્ષ્મીજી, આપ અહીંયા બેઠા છો? આપને ખબર નથી કે આપના પતિ અદ્ભુત અલૌકિક સ્વરૂપ ધારણ કરીને ગોકુલમાં પ્રગટ થયા અને આ બધા દેવો એમના દર્શન કરવા જઈ રહ્યા છે.
લક્ષ્મીજી કે શું વાત કરો છો? એ દર્શનનો લાવો મારે પણ ચૂકવો નથી. અને હું તો ભાગ્યશાળી છું કે આજે તો પારણામાં પોઢેલા મારા પતિના મને દર્શન થશે. આ સૌભાગ્ય કદાચ જગતની કોઈ સ્ત્રીને નહીં મળ્યું હોય. બોલો, તમારામાંથી કોઈને મળ્યું ખરા? હા કે ના? પારણામાં પોઢેલા પતિના દર્શન કર્યા કોઈએ? કર્યા કે ના કર્યા? અને એ કરવા માટે લક્ષ્મીજી વ્રજમાં આવ્યા, બેલવનમાં ઉતરે છે. નારદજીએ પેલા સાવધાન કર્યા, જુઓ લક્ષ્મી બનીને જશો ને વ્રજમાં કોઈ તમારો ભાવ નહીં પૂછે.